ગાઈઝ અમારી હાલત જો કેવી થઈ ગઈ. હું મોબાઈલ મચરતો હતો, ખૂબ વાર કરો વરસાદ આવી ગયો. જો આડો મશીન જે બધું નીચે ઉતરી ગયું, કપડાં લીધા. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. आपका छोटा सा नाना सा मेरा सा बच्चा सुई हुआ है तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો વાગોમાં થયો છે 10 વાગ્યા તો ભૂખ લાગી. જીમમાંથી જઈને જસ્ટ આવ્યો છું, નાહીને બેઠો છું. ગરમી બહુ લાગે છે એટલે કપડાં નથી પહેર્યા, ચડ્ડો પહેર્યો છે, ઉપર નથી પહેર્યું. તો હમણાં જમવામાં બન્યું છે ભીંડાનું શાક. 10 વાગ્યામાં જમવાનું બની જાય છે કેમ કે પપ્પાના જે રજા છે ભીમ 11ની, અને મારે પનીર ખાવાનું છે. તો પનીર ખાઈશ. મેં પનીર છે ને ફ્રાય નથી કરવું, કાચું કાચું પનીર ખાઉં છું. બાકી તેલવાળું પાછું પનીર થઈ જશે, એને જ થશે પાછું. એના કરતાં હું ખાઉં છું ડાયરેક્ટ પનીર ખાઈ લઉં, કાપીને એમ જ થોડુંક જ ખાઈશું, વધારે એક હાથે નહીં ખાઈ લેવાનું એટલે તું નડે નહીં. તો પનીર ખાઈશું. પછી જોઈએ હવે આજે મારા ફ્રેન્ડની ત્યાં જવાનું છે કે નહીં જવાનું, કેમ કે બોમ્બે ગયેલા છે ભાઈ. હવે આવી ગયા છે નથી આવે એમ તો કીધેલું કે સાંજના હું આવી જવાનું છું, પણ હજુ કંઈ મેસેજ કર્યો પણ રિપ્લાય નથી. એવું તો કંઈ વાંધો નહીં, આજે પણ રજા પડશે મને એવું લાગે છે. તો હવે જોઈએ, હવે 10:30 સુધીનો મેસેજ આવે તો જઈશું, બાકી તો આજે રજા પાછી. કે 100 ગ્રામ પનીરમાં તો આટલું જ પનીર આવે, જોઈ લો. આટલો ટુકડો જ આવે 100 ગ્રામમાં. તો હવે પનીરના નાના ટુકડા કરી નાખાય છે, બધા નાના ટુકડા થઈ ગયા. હવે મસ્ત ખાઈશું પનીર. છે ને આટલા પનીરને મૂકી દઈએ ને આટલા પનીરને જ ખાઈએ, કેમ કે બહુ વધારે પનીર નહીં ખવાય હમણાં. આપણાથી પહેલાં પછી ખાઈશું તો પ્રોપર ડાયટ ચાલુ થશે ને એટલે પછી એકદમ ધીમે ધીમે આપણે લાઈન પર આવી જઈશું. ત્યાં સુધી હમણાં નહીં ખવાય. તો મમ્મી પપ્પા હમણાં થોડુંક બહાર સામાન લેવા ગયા છે. ત્યારે પપ્પાને રજા ને એટલે મમ્મી પપ્પાને બહાર લઈ જ જાય. ભીમ 11થી રજા ને બધાને છે, અમને જ નથી રજા. એટલે મમ્મી છે ને બહાર લઈ ગયા છે પપ્પાને ફરવા માટે, એટલે સામાન લેવા માટે થોડો. હવે છે ને વાતાવરણ છે ને એકદમ વરસાદ જેવું થઈ ગયું છે, તો જોઈએ હવે વરસાદ પડે કે નહીં પડે. જોઈ લો, એકદમ વરસાદ જેવું વાતાવરણ. હવે જોઈએ વરસાદ પડે કે નહીં પડતો. આજે તો નથી ગયો, 10:30 થઈ ગયા છે, હજુ કંઈ મેસેજ આવ્યો નથી. એટલે હવે આજે છુટ્ટી જ લાગે છે મને. કંઈ વાંધો નહીં, હવે થોડોક આરામ કરી લઈશ, સૂઈ જઈશ થોડીક વાર. થોડું પહેલાં છે ને થોડું ખાઈ લઈએ આપણે પનીર. એમ તો છે ને જીવની એમાં ને એમાં જ રહે પનીરમાં, કે આ બીજી વાર ઢાંકણું ખોલું છું પનીરનું. અને મારા ઘરમાં છે ને કોઈ આઈસ્ક્રીમ બી સ્ટોર નહીં થાય અને પનીર એવું કંઈ સ્ટોર જ નહીં થાય. હવે ખાઈ લઈએ. ચલો 3 ટુકડા લઈ લઈએ, ખાલી 1, મોટા લઈ લઈએ 2 એન્ડ 3. 3 ટુકડા લઈ લીધા મોટા. છીદરાઈ ગયું છે ને પનીર. ચાલો કેરી સુધી મૂકી દઈએ છે, કે બગડી ચાલી ને એના કારણે. અને પાછળ જો આ ભજીયા જે પાછળ પેલા કેરી જ છે, પેલી કેરી છે, પેલી અથાણાવાળી, એ બનાવવાનું છે અથાણું. જો મેં ચાલો તો આ મૂકી દઈએ. હવે આજનો દિવસ કેવો જાય છે કેવો નથી જતો, કેમ કે જ્યારે રજા હોય ને, કામ હોય ને, કામ તો મજા આવે કરવાની. રજા હોય ને એટલે બહુ આળસ ચડે, આળસ એટલે ભરપૂર આળસ ચડે. એટલે છે ને કામ હોય ને તારે જ મજા આવે. તો હવે જોઈએ આજનો દિવસ કેવો પસાર થાય છે સવારથી લઈને સાંજ સુધી. ગાઈઝ અમારી હાલત જો કેવી થઈ ગઈ. હું મોબાઈલ મચરતો હતો તો વરસાદ આવ્યો અચાનક જ. તો મને લાઈક સામેવાળા બોલ્યા કે વરસાદ આવ્યો, પણ મને લાઈક ખાલી મસ્તી કરતા. તો મમ્મીનો ફોન આવી ગયો, એના પર આવી ગયો, પછી પેલા બીજા મોબાઈલ પર આવ્યો. તો હું એમ લાગે જ નહીં ફોન. પછી પાછું એક બીજો આવ્યો તો કે વરસાદ આવ્યો, કે બધું સામાન લીધો બધું, કે બધું બહાર મશીન પડેલું. હું ખૂબ વાર કરો વરસાદ આવી ગયો. તો જો આડું મશીન જે બધું નીચે ઉતરી ગયું, બધું કપડાં લીધા. વરસાદ જો ધમધોકાટ ચાલુ થયો છે હવે. હાય બધું ઠંડક થઈ જાય, કેવો જબરદસ્ત ચાલુ થયો. બધું આ માથે બધું પહેરીને છે ને બધું આ બધું કરવું પડ્યું. બાજુ હવે મશીનને થોડુંક સાફ કરવું પડશે, અને પછી ઉપર ચડાવવું પડશે. ના બધું ભીના કપડાં છે બધા. તો હવે મમ્મી આવશે ઉપર સૂકવશે, મને તો ફાવશે નહીં. જબરું નોટ થઈ ગયું. તો મોબાઈલમાં મસ્ત રીલ્સ જોતો હતો, યુટ્યુબમાં વિડીયો જોતો હતો. મેં કહું ચાલો થોડું બેહીએ જોઈએ. તો બધો કાંડ થઈ ગયો આટલી વારમાં, થોડીક વારમાં. હમણાં બંધ બી થઈ જાય વરસાદ તો થોડી વારમાં. થોડી વાર સુધી આવે ને ત્યાં સુધીમાં તો આપણને ઉલટ પાલટ કરી નાખે આપણને. તો બી એમ તો આવશે તો ખરી જ, ચાલુ જ છે વરસાદ. જો તો ઘરે છે પપ્પા, એટલે પપ્પા લેવા આવ્યા છે. એમને ગાડી જોઈતી હતી એક્ટિવા, એટલે પછી મને લેવા આવ્યા હમણાં. એમને બહાર જવાનું હતું તો હવે નીચે ઊભા છે. એટલે સરને કહી દીધું કે સર હું જાઉં છું ફટાફટ. પપ્પા નીચે ઊભા છે, તો પપ્પા નીચે વાર જોઈએ. ચાલો ફટાફટ અંદરથી ઉતરીને જવું પડે ગાઈસ. લિફ્ટ તો એક તો જલ્દી આવે નહીં, ગ્રાઉન્ડ ફ્લોર પર જાય ને એટલે ઉપર આવતા બહુ વાર લાગે. એટલે હું દાદર પરથી જ જાઉં છું હમણાં. થેન્ક યુ. હું આવું ને એટલે લાઇટ ઓટોમેટિક ચાલુ થઈ જાય, એટલે ફોકસ મારી દે મારા પર તરત. એમ લાઇટની વધારે જરૂર નહીં પડે. તો ગાઈઝ હું ને રાજુ આજે નીકળ્યા છે. કાલે પક્યો ને હું હતા, આજે રાજુ ને મેં છે. કેમ કે ભાઈ આજે રહેવાતું નથી. હવે છે ને દરરોજની ટેવ પડી ગઈ ગાઈઝ, કે હવે રહેવાતું નથી ઘરે અમારાથી. એટલે રાતના નથી રહેવાતું, બાકી તો નોકરી પર ને એવી બધું જોઈએ અમે, જોબ પર ને બિઝનેસ તો બહુ મોટો ચાલુ થાય ને, એટલે બિઝી હોઈએ. એટલે રાતના ટાઈમ મળે તો અમે આવી રીતનું થોડુંક આટો મારવા નીકળી જાય. હમણાં ચા પીવા જાય, ચા ચસ્કી લાગી છે કેટલા દિવસથી.
ચા પીવાનું મન થયા કરે છે, ચા પીએ છે આજે કેટલા દિવસ. બાકી આઈસ્ક્રીમનું આપણે લત છે, પણ આઈસ્ક્રીમ નહીં ખાવાનું, થોડી તબિયત થોડીક ખરાબ છે એના કારણે. તો આપણે ભાઈ હવે આજે ચા પીશું, થોડીક ચુસ્કી મારશું ગ્રીનીઝની. અહીંયાથી લઈને પેલી ગણપતિ બાપ્પા જોતા જઈએ આપણે. અમારા ભાઈ માહિતી મળી છે અમને કે ભાઈ અમારા ગણપતિ છે ને બુક કરાવી દીધા છે, પણ મને હજુ મારી પાસે કંઈ આવ્યું નથી. હવે અમારા ગ્રુપમાં એમ કીધું કે ગણપતિ બુક થઈ ગયા, તો મને જ નહીં ખબર ગણપતિ બુક થઈ ગયા. એ ખોટું કહેતા હે ક્યાં હજુ? તને શું લાગે ખોટું હોય કે મસ્તી કરતા હોય ને? મને બી એવું લાગે મસ્તી કરતા જ આવે, કેમ કે અમે બુક કરાવ્યું જોઈ લીધી, હજુ મૂર્તિ બુક થઈ નથી. જો અંદર ગયેલા અમે અંદર, મૂર્તિના ઢાંચા બધા બનવા લાગ્યા છે, પણ મૂર્તિ હજુ બની નથી અને આપી જ નથી, 100% નથી આપી. આ મજાક જ કરે છે આપણી યારે, હે ને રાજુ? આપણે મામું રમાડતા છે 100%. મને તો 100% જ લાગે કે આપણે મામું રમાડે. બાકી ભાઈ મૂર્તિ આપી હોય ને તો ભાઈ પેલું માણસ અમને ઓળખી જાય, પેલો બનાવવાળો. કેમ કે હું આવીને બેસતો ને અહીંયા ઘડી પેલું કોલેજના બહાને એમ કહેતો કોલેજ જાઉં છું ને, અહીંયા આવીને બેસતો પછી મૂર્તિ પેલી ગયા વર્ષની વાત છે. તો હવે જોઈએ હવે સાચું છે કે ખોટું. મને તો 100% એમ લાગે ખોટું જ છે કે નથી આપી હજુ મૂર્તિ, કેમ કે નક્કી જ નહીં થઈ મૂર્તિ. તો ભાઈ આપવાની ક્યાંથી પછી ખબર નહીં ગાઈસ, પછી કંઈ કહેવાય નહીં. અહીંયા ચા મંગાવી રાજુ ભાઈ તૈયાર જ હતી કે અહીંયા તૈયાર જ હોય, મશીનની ચા ને એટલે તૈયાર જ હોય, ખાલી ગરમ જ કરવાની હોય, બાકી કંઈ નહીં હોય, તૈયાર જ હોય. તો ચા આવી બી ગઈ, બોલો હજુ ખાલી ઓર્ડર જ આવ્યો કે 1-2 સેકન્ડ થઈ હોય કે મંગાવીને તરત આવી બી ગઈ. હા ઈશારો જ કર્યો ખાલી, તરત આવી. ગાઈસ હવે ચા પી લીધી છે મસ્ત, હવે ઘરે જઈએ, એડિટિંગ કરવાનું છે, સવારે ઉઠીને જીમ જવાનું છે પાછું, એટલે પાછું હવે બધું શેડ્યુલ ખોલવાય નહીં છે, એના કારણે હવે ઘરે જઈએ, વધારે રખડવું નથી. ભાઈને પાવા તાવ આવી જાય એના લીધે પછી હોઈ છીએ શાંતિથી. 8 કલાકની ઊંઘ તો જોઈએ. પક્યો તો ગરબા રમવા ગયો છે દોસ્તાર હારે, એટલે 10:30 થાય, 10:30 ખાલી કહેવાના, 11 તો વાગ્યા, 11:30 જોઈએ પછી 11 આરામથી વાગશે. અમે સિગ્નલ પર ઊભા રહેલા, સિગ્નલ પર ઊભું રહ્યું એક જાતનું સારું પણ છે ને એક જાતનું ખરાબ બી છે. તો ખરાબ તો મને ખબર નહીં કેમ ખરાબ છે ગાઈસ. હવે કોઈને જલ્દી હોય ઘરે જવાની, કાંઈ એકદમ વધારે જલ્દી હોય, ઇમરજન્સી હોય તો સિગ્નલ તોડે તો ઘરનો મેમો આવી જાય. અને ઊભું રહેવાનો ફાયદો એ છે કે ગાઈસ ટ્રાફિક છે ને, ટ્રાફિકનો નિયમ થાય અને ટ્રાફિક છે ને ઓછું થાય. તો છે ને હવે એવું વસ્તુ કરવા જેવી છે, આ બધું સારી વસ્તુ છે. પણ 190 સેકન્ડ ચાલે, એટલે 3 મિનિટ ચાલે ગાઈસ. 3 મિનિટ ઉપર ચાલે, 3 મિનિટ ઉપર ગાઈસ ઊભા રહેવાનું, ખાલી 17 સેકન્ડ, 17 થી 20 સેકન્ડ ખાલી જવાનું. રેડ સિગ્નલ છે ને 3 મિનિટ આવે અને ગ્રીન સિગ્નલ આવે ખાલી 20 સેકન્ડ. બોલો હવે આવું બધું ચાલે છે. આ લોકો પ્રિપેર નથી હજુ ગાઈસ, બરાબર પ્રિપેર જે હોવા જોઈએ. બોમ્બેમાં કેવું પ્રિપેર છે, વડોદરામાં બધા પ્રિપેર છે, તો છે ને એ લોકો બરાબર એમ કંટ્રોલ થાય છે ટ્રાફિક. અહીંયા તો 3 કિલોમીટર લાઈન હોય ટ્રાફિકની, એટલે છે ને અટવાઈ જાય છે. કંઈ વાંધો નહીં, થઈ જશે. સુરત હજુ પ્રિપેર થવામાં વાર લાગે, કેમ કે કાંઈ સુરતમાં ટ્રાફિકમાં ઊભા રહેવું એ બહુ મોટી વાત છે. હવે સિગ્નલ પર તો કોઈ દર ઊભા નહીં રહ્યા હોય એટલે વાર તો લાગે પ્રિપેર થતા, થઈ જશે, કોઈ ટેન્શન નથી. અહીંયા છે ને પક્યાને લેવા આવ્યા છે, પક્યો આવે છે અહીંયા, પેલો દોઢિયામાં ગયેલો ને તો અડધી સુધી મૂકી જાય. લક્ષ્મી અંકલ આવ્યા છે, હું જ્યાં જોબ કરું ને ત્યાં. તો અહીંયા ગાઈઝ મને એક મેમોરીઝ યાદ આવી. અમે છે ને સાન્તા ક્લોઝ બનીને આવેલો, એટલે હું સાન્તા ક્લોઝ બનીને આવેલો, આ લોકો વિડીયો ઉતારતા હતા. ભાઈ સાહેબ સેલિબ્રિટી જેવી ફીલ આવતી હતી કે રાજુ? અહીંયા સેલિબ્રિટી જેવી, અહીંયા બધા ફોટા પડાવે મારી યારે કે, પણ હારું માસ્ક કાઢી નાખવાનું, તમે ઓળખાતે કે હા આ છોકરો છે એમ. બાકી માસ્ક છે ને છેલ્લે સુધી નહોતું કાઢ્યું ગાઈસ, કે છે ને ભાઈ બતાવું જ નથી મોઢું કોઈને, એ મારી ભૂલ હતી. પણ અહીંયા જે પબ્લિક ફોટા પડાવતી હતી ને મારી હાથે, આખું પબ્લિક ફૂલ થઈ ગયેલું આખું લક્ષ્મી અંકલ કે બહુ મજા આવી ગયેલી. VR મોલ પર તો કેટલી પબ્લિક પડાવતી હતી, VR મોલ પર તો બહુ પબ્લિક ફોટો પડાવે, અહીંયા બહુ ફોટો પડાવ્યો. પણ માસ્ક કાઢતે ને એક વાર તો આમ ઓળખતા કે હા ભાઈ આ છે કોઈ એમ શિવું બોય. કંઈ વાંધો નહીં, હવે આવે ને ડિસેમ્બરમાં ત્યારે આપણે અલગ કંઈ કરવું. આપણે શિવ બોયનું બોર્ડ બનાવી નાખવું છે, સબસ્ક્રાઈબ ટુ શિવ બોય બ્લોગ્સ એવું બોર્ડ બનાવી નાખવું ને હું પકડીને ઊભો રહેવા. હું કે પકડીને થોડું ઊભું રહેવાનું, મેં પકડીને ઊભું રહેવા. ના કંઈ યુનિક લાગે ભાઈ, કંઈ યુનિક લાગે એમ જ મસ્ત લાગે. ના પછી તો તમે વિડીયોમાં જોવું હોય તો તમે છે ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, તમે આ વિડીયોમાં દેખાશો એવું કરી દેવાનું. જબરદસ્ત બહુ. મને VR મોલમાં અંદર એન્ટ્રી નહીં મળી ને ત્યારે તો મન મરી ગયું કે ચાલો ગયો, હવે આજે VR મોલમાં એન્ટ્રી નહીં મળે. ગયો વ્લોગ આપણો, વ્લોગ તો કંઈ નહીં, પણ જે મારું હું જે વિચારીને આવેલો એ નહીં થયું, એટલે પણ જે બહાર આવી પછી જે મજા આવી ને બહુ જબરદસ્ત મજા આવી કે